એક એવો પ્રી-વેડિંગ કાર્યક્રમ કે જ્યાં હશે 2500થી વધારે વાનગીઓ, 65થી વધારે શેખ, શાહરૂખ ખાન, સલમાન ખાન અને રિયાના સુધી દરેક વ્યક્તિ પરફોર્મન્સ આપશે. જી હા દોસ્તો, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની મહેમાન ગતિ માણશે. ભાઈ શું છે આ બધી ખાસ વાતો? તમને એમ થતું હશે કે હું શેની વાત કરી રહ્યો છું? હું વાત કરી રહ્યો છું જામનગરમાં થનાર એક પ્રી-વેડિંગ કાર્યક્રમની. જી હા દોસ્તો, તમે સાચું સાંભળ્યું છે. આ એક એવો કાર્યક્રમ કે જેમાં દરેક વ્યક્તિઓ સામેલ થશે. તમને એમ થતું હશે કે આ કોની વાત થઈ રહી છે, તો એ પણ તમને કહી દઉં. એ પહેલા સ્વાગત છે તમારું ધ ડીએ મોટિવેશનમાં, અને હું છું આપનો મિત્ર ધ્રુવિલ. તમે જોઈ રહ્યા છો ખૂબ મજાનો રસપ્રદ વિડીયો. એ પહેલા જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી આવા ને આવા નવા રસપ્રદ વિડીયો મળતા રહે આપને સૌથી પહેલા. જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી એક ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ કે જેની વાત તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ સાંભળી જશે. સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એના વાયુ પોસ્ટ કાર્યક્રમની માહિતી અને ઇન્વિટેશન કાર્ડ પણ તમે જોયું હશે. અને આ પ્રી-વેડિંગ કાર્યક્રમ પણ કોનો છે? મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો. હવે આ ફંક્શનમાં હું ને તમે તો જવાના નથી, પણ આ ફંક્શનમાં થશે શું, શું નવું હશે, અને કોણ કોણ મહેમાન હશે, અને કયા કયા કાર્યક્રમોનું આયોજન થશે, તેની દરેક વાત હું તમને જણાવી દઉં. 1 થી 3 માર્ચનો આ કાર્યક્રમ રાખ્યો છે. 3 દિવસ પહેલાથી જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના કાર્યક્રમમાં શું શું હશે એનું કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1 માર્ચ સાંજે 5:30 વાગે કન્ઝર્વેટિવમાં એન ઇવનિંગ ઇન એવરલેન્ડ નામનો એક કાર્યક્રમ યોજાશે. આખા કાર્યક્રમમાં મહેમાનોને એક મેજિકલ વર્લ્ડનો એક્સપિરિયન્સ થશે, જેમાં સ્પેશિયલ મ્યુઝિક અને સ્પેશિયલ ડાન્સ મહેમાનોને અલગ જ મજા કરાવશે. આ કાર્યક્રમ થયા બાદ બીજા દિવસે એક અલગ કાર્યક્રમ છે જેનું નામ છે અ વોક ઇન ધ વાઇલ્ડ સાઇડ. સવારે 11:30 થી બપોરે 3 વાગ્યા સુધી આ યોજાનારા આ કાર્યક્રમમાં મહેમાનોને જંગલ સ્વીટથી માલધારી ડ્રેસ કોડમાં આવવા કહેવાય છે. અને એ જ દિવસે સાંજે કાર્યક્રમ દેશી રોમાન્સ. અને મજાની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં મહેમાનોને ડાન્સિંગ પ્રેક્ટિસ કરીને આવવાનું છે, જેથી એ ડાન્સની મજા લઈ શકે. અને છેલ્લા દિવસે એક કાર્યક્રમ યોજાય છે જેનું નામ છે ટકાશી. 11 થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનારા કાર્યક્રમમાં મહેમાનો સવારે ભોજન કરીને બપોરનો ટાઈમ કુદરતની વચ્ચે ગાળશે. આઈ વોન્ટ ડીડ ડ્રેસ કાર્યક્રમ છે જેનું નામ આપવામાં આવ્યું છે હસ્તાક્ષર. હવે હસ્તાક્ષર કાર્યક્રમમાં દરેક વ્યક્તિ ટ્રેડિશનલ કપડામાં રાધા કૃષ્ણના મંદિરમાં દર્શન માટે જશે. હવે હું તમને જણાવી દઉં કે આ કાર્યક્રમમાં આવશે બિલ ગેટ્સ, બ્લેક રોકના સીઈઓ, ડિઝનીનો સમાવેશ પણ આમાં થયો છે. આ ઉપરાંત ભારતના વડાપ્રધાન મોદી સાહેબ, ભૂતાનના રાજા અને રાણી, એડમના સીઈઓ શાંતનુ નારાયણ પણ આવશે. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને કેટરીના કૈફ, વિકી કૌશલ સહિત અલી ખાન, સિદ્ધાંત મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર, વરુણ ધવન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સ આ ફંક્શનમાં ભાગ લેશે અને મહેમાનોને મજા કરાવશે. લગભગ 1200થી વધુ મહેમાનોને દેશ વિદેશમાંથી આવીને અનંત અંબાણીના પ્રી વેડિંગમાં હાજરી આપવાના છે. હવે વાત કરીએ ફૂડમાં શું શું ધ્યાન આપવામાં આવ્યું છે, તો તમને જાણીને નવાઈ લાગશે કે 2500થી વધારે વાનગીઓ આ કાર્યક્રમમાં હશે, જેમાં એક પણ વાનગી રિપીટ નહીં થતી હોય, અને આ કાર્યક્રમને રોચક બનાવશે. હવે આ કાર્યક્રમમાં ફૂડને લઈને નાનામાં નાની વાતને પણ ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ કે જે પણ વ્યક્તિ આવવાના છે એની પાસેથી દરેક ડિટેલ લેવામાં આવી છે કે વ્યક્તિ શું શું ખાવાનું પસંદ કરશે, એમને શું નથી ભાવતું, એની પણ માહિતી લેવામાં આવી છે. હવે આ કાર્યક્રમ જામનગરમાં રાખવાનું કારણ શું હોઈ શકે? તમને જો ખબર હોય તો તમે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અચૂક જણાવજો. અને જો ન ખબર હોય તો હું તમને જણાવી દઉં કે ધીરુભાઈ અંબાણીને લઈને અત્યાર સુધીના જેટલા પણ અંબાણી પરિવારના કાર્યક્રમો થયા છે, એ લોકો છે એનો નાતો જામનગર સાથે રહ્યો છે. અને એટલા માટે જ દોસ્તો આ કાર્યક્રમ જામનગરમાં રાખવામાં આવ્યો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને મિત્રો સુધી શેર કરી દેજો. અને આવા જ વિડીયો માટે ધ્રુવિલની સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.